વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોહે સરસહુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચનમુખારો સૌ પાવપણાસણો સૌપાવપણાશરો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાનં ચ જવેસી પરમમ હવૈ મંગલમ બલવં હવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય Sachidand, સચ્ચિદાનંદ very good word. Jai Sachidand Mahatmao. કોઈને question છે? Okay, question આવી ગયો છે. Okay, head unmute કરો. હા સર મારે ક્વેશ્ચન છે થોડું જોરથી હા, બોલો. બોલજે. એ હા બોલો. સર એવું છે કે મને છે ને થોડુંક આમ ઓછો વિશ્વાસ છે ભગવાન પ્રેત આત્મા શુદ્ધ આત્મા એ બધા ઉપર એટલે આ ભણવામાં એવું આવે કે શરીરને એક સેલ ચલાવે છે અને જ્યારે આખું શરીર મરી જાય ત્યારે એક બધા સેલ જતા રહે અને અમને કઈ વાત એ નહીં થતી કે આવું એક બોડી માંથી બીજી બોડીમાં એક આત્મા ટ્રાન્સફર થાય બરાબર તો અને જ્યારે મેં દાદા ભગવાનની અક્રમ વિજ્ઞાન વાંચી હતી ને ત્યારે મને એવું એની અંદર લખ્યું હતું કે એક એક શરીરમાંથી બીજી શરીરમાં આત્મા ટ્રાન્સફર થાય છે બરાબર તે એટલે તો- એટલે એટલે એક બેઝિક વસ્તુ સમજી લે હમ, કે તે કહ્યું એ વાત સાચી છે કે શરીર બધા અલગ અલગ કોષોનું બનેલું છે સેલ્સ નું બનેલું છે બરાબર પણ સેલ્સ ચાલે છે કયા આધારે એના પોતાના આધારે જો એના પોતાના આધારે ચાલતા હોય તો મરી ગયા વ્યક્તિ મરી જાય તો જીવ મરી જાય પછી પણ સેલ ચાલુ રહેવા જોઈએ કામ કરવાના એવું થાય છે ના તો કે હવે વસ્તુ એ સમજ તો કે ભાઈ જે સેલ છે કોષ છે એ ચાલે છે કયા આધારે તો કે ભાઈ અંદર આત્માની હાજરી છે માટે ચાલે છે સમજાય આજે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ જીવ કોઈ પણ જાતનો વ્યવહાર કોઈ પણ કામ કરી ક્યારે શકે તો કે આપણે વ્યવહારથી શું કે જીવતો હોય તો કરી શકે તો જીવતો હોય એટલે શું તો કે અંદર ભગવાનની હાજરી છે ત્યાં સુધી એ જીવતો છે તો ભગવાન જતા રહે પછી કોઈ રાખે ના હું જીવતો હોઉં ત્યાં સુધી તાળો લાગુ ને હું મરી જવું તો તમને લોકો ગમે તેટલો ગમતો હોય તો તમે રાખી મૂકો ખરા તારું મ્યુઝિક કેમ આવે છે ભાઈ? head સ્પીકર પર કોઈક જગ્યા છે head head તાર સ્પીકર ઉપર જ ના રહીશ.
ઓકે. એટલે વાત સમજાય છે? આઈ થિંક કે મરી ગયા પછી ડેડ બોડીને કોઈ રાખી નથી મૂકતું. આપણે વી લોસ્ટ હિમ વિનાશાનંદજી. અચ્છા અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ. તો પાછો આવે ત્યારે વાત કરશો. હા હા, ઓકે ઓકે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન રંજનબેન. જય સચ્ચિદાનંદ રંજનબેન. હા, મારો સવાલ એ છે કે સમતા ભાવે નિકાલ કરો અને સંભાવે નિકાલ કરો, એ બેમાં ફેર શું? સમભાવમાં આવી ગયો કે સમતા ભાવ આવી ગયો કે ના આવી ગયો? એટલે ખરેખર શબ્દ સમતાથી ઉકેલ લાવો તો સંભાવ નિકાલ કરો એવો છે. હા, એટલે ઉકેલ કેવી રીતે લાવવાનો અને નિકાલ કેવી રીતે કરવાનો? એટલે આપણે શું છે તો કે ક્ષમતા કોને રાખવાની છે? રંજનબેન. બરાબર. તમે સંભાવ નિકાલ કરો છો પણ નક્કી પણ કોનું છે? રંજનબેન નું છે. એટલે બંને વસ્તુ જાય છે પેરેલલમાં. બરાબર. તો પેલું આપણે ત્યાં સંભાવ નિકાલ કર્યો છે ત્યાં પણ નક્કી પણ છે કે ભાઈ મારે આ પાછું જે ખાતું છે એ ખાતું સેટલ કરવું છે, હિસાબ ચૂકતે કરવો છે. બરાબર. ખાલી ક્ષમતા રાખવી એટલે શું થયું, જે સંજોગ આવે એમાં મારે ઇમોશનલ થવું નથી. બરાબર. એટલે પેલું લેવલ નીચું કહેવાય. સંભાવ નિકાલ કરો ત્યાં તમારો લેવલ અપ જાય છે. બરાબર. એટલે આપણે માટે શું છે કે આપણે ખાલી રંજનભાઈ જો નિશ્ચય કરવા કે મારે આ બધી ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. બરાબર. તો કે રંજનબેન કેમ નિશ્ચય કરે તો કે અમને છૂટવું છે માટે. બરાબર. એટલે ગરજ કોની હોય તો કે છૂટનારાની હોય ને. હા. એટલે છૂટવાની ગરજ છે માટે એ પ્રકાર નિશ્ચય કરે તો આગળ સંજોગ એ પ્રમાણે ભેગા થાય તો ત્યાં પેલો સંભાવ નિકાલનો સંજોગ ભેગો થાય. બરાબર. તો એ બધાના ક્લેમ સેટલ થઈ જાય પછી. એટલે કોઈના ક્લેમ બાકી રહે નહીં તો ભાઈ તમારે અહીંયા રહેવાની જરૂર પડે નહીં ને. ના. એટલે બધા ગ્રીન સિગ્નલ આપે ને તમે મોક્ષ જાવ તો અમને વાંધો નથી. બરાબર. પણ જ્યાં સુધી અંદરથી આપણી ચોટ પકડ છે ત્યાં સુધી બહાર પેલો સંભાવ નિકાલ થાય નહીં. બરાબર. એટલે બીજી રીતે કહીએ તો કે પોતાની ડિઝાઇન પ્રમાણે સંભાવ નિકાલ કરવા જોઈએ તો ના થાય. ના. કે અહીંયા ખાલી નિશ્ચય છે કે મારે સંભાવ નિકાલ કરવો છે. બરાબર. તો ત્યાં સામે શું ઉદયમાં આવશે હિસાબ એ આપણને ખબર નથી. પરિણામ શું આવશે એ ખબર નથી. બરાબર. માન લો કે પરિણામ કઈ નેગેટિવ આવ્યું, વિપરીત આવ્યું, તો ત્યાં તરત આપણે રંજનબેને કહે ભાઈ ચાલો આનું પ્રતિક્રમણ કહીને ઉકેલ લાવી દો પાછો. ધોઈ નાખો. બરાબર. એટલે એ ચાવી છેલ્લે છે ખરી આપણી જોડે. સાચું. સમજાય? હા હા. બોલો બીજું કઈ પૂછવું? ના, આ તો એમાં થયું એવું કે મારા મોટા ભાઈ 5 દિવસ પહેલા કોરોનાથી ગુજરી ગયા હશે. તો બરાબર. એ દાદાનું જ્ઞાન લેવું વાત કરતા હશે. મેં બધાના કોન્ટેક્ટ નંબર એ આપેલા. એટલે એમને આપણે ફાઇલ પૂરી કરવાની એટલે હું માફી તો માંગતી હતી જ એમ. પણ મને એમ થાય કે મેં કશું મારું બાકી નહીં રહી ગયું ને એમ. સંભાવે નિકાલ કરવામાં. કેમ કે એ તો હવે હાજર નહીં. બરાબર. એટલે એ ભલે હાજર નથી એમની સાથેના આટલા વર્ષોના વ્યવહારમાં તમારા મનમાં ક્યાંક નેગેટિવ ઉભું થયું હોય, વાણી નેગેટિવ નીકળી ગઈ હોય કે વ્યવહાર નેગેટિવ થયો હોય તો કે બધું પાછલી ફિલ્મ જો તો દેખાય કે ના દેખાય? દેખાય. કે પાછલી ફિલ્મ જોઈને જ્યાં જ્યાં ભૂલો થયેલી રંજનબેન ત્યાં રંજનબેન એને ધોઈ નાખે પ્રતિક્રમણ કરીને. બરાબર. એટલે શું થયું કે તમે તમારી સાઈડેથી એમને આગળ વધવા માટે મુક્ત કરી દીધા. બરાબર. બાકીની પછી જવાબદારી કોની? તો કે એમની. એમની સાઈડ ધોવાની જવાબદારી એમની. બરાબર. આટલું જ સમજવાનું છે કે જોડે એમની હયાતીમાં એવી દાદાનું જ્ઞાન તો 6 વર્ષથી છે. એટલે એ રીતે તો મેં માફી માંગેલી જ હતી પણ હવે અત્યારે હવે છે જ નહીં. તો મેં તો હવે છેલ્લી પ્રોસેસ શી હોય એમના માટેની મારા માટે સંભાવે ના. એટલે કેવું છે કે બ્રહ્માંડમાં તો છે ને જુઓ. બરાબર. અહીંયા તમે હાર્ટીલી પ્રતિક્રમણ કરો તો કે એ સ્પંદન અમે જ્યાં હોય ત્યાં પહોંચે. બરાબર. સમજાય?
બરાબર. એટલે એવું નથી કે વ્યક્તિ અહીંથી ગુજરી ગયો એટલે હવે આપણાનો એની જોડે હિસાબ ચૂકતે તો ચોખ્ખો ના કરી શકે એવું નથી. બરાબર. તો કે આપણે જીવે ત્યાં સુધી હજુ ચાવી આપણા હાથમાં છે, સ્ટીયરિંગ આપણા હાથમાં છે. સાચી વાત. એટલે અહીંયા તો પ્રતિક્રમણ કરો તે જ્યાં હોય ત્યાં અમને વાઇબ્રેશન પહોંચ્યા કે રહે નહીં. સાચું સાચું. એટલે ત્યાં દાન સિમંદર સ્વામીને પ્રાર્થના કરાય તો અમને જ્યાં હોય ત્યાં વ્યવહારમાં સુખ શાંતિ મળે. હમ. આગળ તમારો સાધો મળી આવે, અનુસંધાન મળી આવે તો આશીષ કૃપા વરસાવજો. એ પોઝિટિવ ભાવના પણ એમને હેલ્પ કરે. બરાબર બરાબર. કેમ કે છેલ્લે મારે એની જોડે હોસ્પિટલમાં વાત થાય ને તો એ કે હું ડાયાલિસિસ કરાવું તો ત્યાં ટોપી વાળા દાદા આવે છે અમારા જોડે કે અને કે મને લેવા આયા છે. તો મેં કહું આ પાગલ થઈ ગયો છું એમ એવું એને સમજાવું. મેં કહું તું પ્રોપર બધું કરજે એમ બેઠો બેઠો. બરાબર છે. એટલે વાત તો સરસ થઈ છે અમારી પણ એના દાદાનું જ્ઞાન ના મળ્યું એવું થયું. એ તો હિસાબ પાછળ જોવાના ને દરેકના. હમ. એટલે ત્યાં પછી આપણે ઇમોશનલ થવાની જરૂર નથી કે આ કેમ આમ થયું કે કેમ ના થયું. બરાબર. પ્રાર્થના કરવાની. હા, એટલે આ પોઝિટિવ ભાવના એમને હેલ્પ કરે. બરાબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. વિનાશાનજી એ પાછો પેલા હેત આવી ગયો છે. હા હા, એ તો વાત સમજાય તને. ઉભા રહેજો વાત એ પાછું ગુમ અચ્છા. થઈ. પાછું ગુમ થઈ ગયું. ચાલો એનું કનેક્શન સારું નથી લાગતું. ઓકે તારે તકલીફ હશે. અલ્પાબેન હા અલ્પાબેન બોલો. અનમ્યુટ કરો. અલ્પાબેન હા બોલો અલ્પાબેન. અલ્પાબેન ચાલો ઓકે. ઓ પાલો આવી ગયો. હેત અનમ્યુટ કરો. હેત હા હા બોલો હેત હવે બોલ. હા બોલો. કન્ટિન્યુ કરું. હા, એટલે તને વાત સમજાય કે ના સમજાય? બોલ. એ ખબર પડી મને તમે કીધું. એટલે અહીંયા શરીરની એટલે અંદર ભગવાન છે, એવું કઈ આત્મા હોય છે. છે ખરા? શું કહ્યું તે? ફરી રિપીટ કર. એટલે જે આપણે વાતો કરીએ છીએ કઈ આપણે સેન્સ કરીએ છીએ એ તો સેન્સરી ઓર્ગન થી એવું બધું થાય છે ને. હા, પણ સેન્સરી ઓર્ગન કામ ક્યારે કરે? અંદર ફરીથી ભગવાનની રિપીટ હાજરી કરું. છે, એની અંદર ભગવાનની હાજરી છે ત્યારે કામ કરે છે. એ તો પેલો ડેડ બોડી હોય તો એમાંય કામ કરવું જોઈએ ને. સેન્સરી ઓર્ગન તો ડેડ બોડીમાં છે. મૃત શરીરમાં સેન્સરી ઓર્ગન તો છે જ ને. તો ત્યાં કામ ક્યાં કરે છે? તું જીવતા માણસે લાફો મારે તો એનું રિએક્શન આવે કે ના આવે તારી જોડે? ના આવે. જીવતો જીવતા હોય માણસ તો. ને મારું તો આવે. હા, અને મરેલાને મારે તો હા આવે. એના સેન્સરી ના આવે. ઓર્ગન્સ નથી. બંનેમાં છે સેન્સરી ઓર્ગન્સ તો. હમ. પણ છતાંય પેલો જીવતો છે એટલે ત્યાં અંદર ભગવાનની હાજરી છે માટે પેલી અસરો થાય છે. ને ભગવાન જતા રહે એટલે ભાઈ તું એને મારે તો એને અસર ના થાય. હા વિનાશાનજી બોલો. સોરી, વચ્ચે ફોન આવી ગયો બોલવા. હા હેત
ઓકે બોલો હવે. એટલે એ જ વાત સમજાય તો ને. હમ. સમજાય છે વાત. એટલે અહીંયા ભગવાનની હાજરી છે ત્યાં સુધી જ બધા ફંક્શન થાય બોડીના, નહીં તો કોઈ ફંક્શન થાય નહીં. ખ્યાલ આવે છે? આપણે જમીએ ક્યારે તો કે અંદર ભગવાનની હાજરી છે માટે તું જમી શકે. અંદરથી ભગવાન જતા રહે તો ડેડ બોડી જમે નહીં, ગમે તેટલા ભાવથી રસોઈ મૂકી હોય તોય. ખ્યાલ આવે છે? પાછું જતું રહ્યું લાગે છે. તારે બોલે છે. હે તારે જવાબ આપવાનો. હા ખ્યાલ વાત સમજાય તને? સમજાય છે વાત. એટલે હવે આમાં કઈ તારે બીજું પૂછવું હોય તો બોલ. આમાં કે આગળ કઈ પૂછવું છે? ના બસ એટલે આ જાણવું હતું મને. ના એટલે બરાબર છે, સરસ. તારો ક્વેશ્ચન સેન્સરી ઓર્ગન નો તો એનું શું ના, ક્વેશ્ચન હતું? અને પછી બીજો એક ક્વેશ્ચન છે. આપણે કેટલું પણ મનથી કામ કરી દઈએ ને પણ બીજાના મનમાં એવું જ થાય છે કે આપણે છે ને કઈ કામ જ નહીં કર્યું, એનું કારણ શું? એટલે આ કેવું છે તો કે આપણી સિન્સિયરિટી સામેની વ્યક્તિના અનુભવમાં આવવી જોઈએ ને. હું કામ કરતો હોઉં પણ ના છૂટકે મારા મન વગર હું કામ કરતો હોઉં તો કામ કેટલું સારું થાય? કામ સારું થાય કે એમાં વેટ ઉતરે? ના કામથી કરીએ તો ના કામ થાય. બરાબર. હવે એવી રીતે હું કામ કરું સામેવાળા મારી પર કેટલો વિશ્વાસ બેસે? સમજાય છે કે એવી રીતે તું જે કઈ પણ કરે છે એ તું પૂરી સિન્સિયરિટી નિષ્ઠા સાથે કરે તો સામેવાળા તારી પર વિશ્વાસ બેસે. ખ્યાલ આવે છે? તો પછી આને તારા માટે નેગેટિવ ઊભું ના થાય. પછી ભલે કા તું વખતે કામ નાક પણ કરી શકે તો પણ એને નેગેટિવ ઊભું ના થાય. એટલે આટલું જ સમજવાનું છે એમાં. મારે મારી 100% સિન્સિયરિટી સાથે મારે પૂરા પ્રયત્ન કરતા રહેવાનું કામ માટે, એ કામ કરવા માટે. એ રીતે કરે તો સામેવાળા નેગેટિવ ઊભું ના થાય સામાન્ય રીતે. તો તારે કઈ સ્પેસિફિક પૂછવું હોય તો બોલ. ના સ્પેસિફિક તો કઈ નથી હવે. અચ્છા, એટલે આ તને સમજાયું ને? બરાબર. ઓકે, બીજું છે કઈ ક્વેશ્ચન? ના બીજો કોઈ ક્વેશ્ચન નથી. ઓકે, બીજો આવે તો જણાવજો. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ મેનસાનજી. જય સચ્ચિદાનંદ કંચનભાઈ. થોડુંક દ્રવ્ય કર્મ નો પ્રશ્ન હતો કે આપણે તો બધા જ કર્મો, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા, મારી તથા મારા નામની સ્વરૂપ માયા, એ તો આ પોટલા આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધા છે. એટલે આપણને આ બધા કર્મોની અત્યારે આપણને જરૂર નથી. પણ મારો સવાલ એ હતો કે ગયા ભાવના દ્રવ્ય કર્મના ચશ્માથી આપણને અત્યારે જે દેખાય છે, જે વ્યવહાર થઈ રહ્યો છે બધો, એ તો એના આધારે જ થઈ રહ્યો છે ને? એટલે ગયા અવતારના જે ભાવ કર્મના ચશ્મા હતા
કે અત્યારે દ્રવ્ય કર્મ સ્વરૂપે અત્યારે ફળ આપી રહ્યા છે. એટલે ગયા આવતા ભાવ કર્મ સ્વરૂપે આપણે નંબર કઢાયા હતા. બરાબર ચશ્મા પહેર્યા ક્યારે હતા કે આ અવતારમાં. બરાબર. એટલે હવે અહીંયા એ દ્રવ્ય કર્મના ચશ્માને આધારે અત્યારે વ્યવહાર થઈ રહ્યો છે. અને ત્યાં આ નવું જ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું તો ત્યાં એ બદલવાનો ટ્રાય કરે છે કે એટલે બદલાય તેમ તો છે જ નહીં, પરંતુ ત્યાં આપણે આપણો પુરુષાર્થ પછી અહીંયા આવે છે કે સંભાવે નિકાલ કરવાનો, દાદાની આજ્ઞામાં રહેવાનું. એટલે અહીંયા વસ્તુ સમજી લો. હા અહીંયા જે દ્રવ્ય કર્મનું જે ફળ આવી રહ્યું છે, હા પાટલા જે કર્મો નાખેલા એનું અત્યારે ફળ આવી રહ્યું છે, તો એ ફળને બદલવા માટેનો પ્રયત્ન નથી. પણ એનાથી બધું વ્યવહાર છે. જ્ઞાન શું છે કે તમને સાચી સમજણ આપે છે કે ભાઈ આ શેનું પરિણામ આવ્યું, કે પાટલી ભૂલનું પરિણામ આવ્યું. હવે એ સમજમાં આવે કે મારી પાટલી ભૂલનું પરિણામ આવ્યું એટલે આપણે પછી એ ભૂલનો પક્ષ લઈએ ખરા ત્યાં? ના, એટલે ત્યાં પછી આપણે યથાર્થ જે જ્ઞાન આપણને મળ્યું છે એ પ્રમાણે યથાર્થ એનું પ્રતિક્રમણ ને બધું. એટલે ત્યાં તમને તમારી ભૂલ 100% સમજાય કે ભૂલનો સ્વીકાર થાય, એની માફી માંગો, પાછળ દ્રઢ નિશ્ચય કે શક્તિ માંગો, ફરી મારા ભૂલ કરવી નથી ક્યારે, એવી મને દાદા શક્તિ આપે. બરાબર સમજાય? એટલે ત્યાં પેલું એક્ઝેક્ટ આપણે મેડિસિન કરીએ છીએ. બરાબર કઈ રીતે કે આજ્ઞામાં રહીને. બરાબર પાછળ જે માલ ભરેલો હતો ત્યારે આજ્ઞાપૂર્વક નો નતો ભરેલો. દાદા ભગવાનને પૂછીને માલ ભરેલો હતો આપણે? ના, એ તો આપણા સ્વચ્છંદથી માલ ભરેલો હતો. દાદા ભગવાન તો આ બહુ ઓળખ્યા ને. હા, પેલા પાછળનું અનુસંધાન તો ખરું ને, પણ દાદા ભગવાનને પૂછીને માલ નતો ભર્યો આપણે. એમ તો પોતાના સ્વચ્છંદથી માલ ભરેલો હતો. એટલે પોતાની મતિ છે 100% સાચી છે, બીજા બધા ખોટા જેવું અંદર હતું આપણને. બરાબર એટલે પોતાની ડિઝાઇન પ્રમાણે માલ ભરીને લાવેલા આપણે. બરાબર એટલે પછી એનો લાભ તો મળે ને એ સમજણનો આપણને. માર ખાવાનો વારો આવે ત્યાં આગળ. હા, એટલે બરાબર છે. એ માર ખાતા ગયા પછી ત્યાં તારણ નીકળે કે મારી પાટલી ભૂલનો પક્ષ લીધેલો તો માટે માર ખાવો પડ્યો. એટલે એ પછી પક્ષ છૂટતો જાય ત્યાં આગળ ભૂલનો. બરાબર બરાબર. એટલે ત્યાં પેલું પ્રત્યાખ્યાન થઈ જાય કે ફરી મારે આવી ભૂલ કરવી નથી એમ. બરાબર. એટલે ત્યારે પેલી ભૂલથી છૂટાય. બરાબર. એટલે એ આટલું જ સમજવાનું છે આપણે મેઇન. સમજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન, હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 2 દિવસ પહેલા મારી બર્થડે હતી, મને આશીર્વાદ આપજો. ઓ હેપી બર્થડે બિલેટેડ. શું બનવું તારે? એસ્ટ્રોનોટ બનવું. ઓ સરસ. પછી કયા પ્લેનેટ ઉપર જવાનું તારે? માર્સ ઉપર. ઓકે. એટલે નક્કી રાખજે મારે એસ્ટ્રોનોટ બનવું છે. બરાબર. દાદા જોડે શક્તિ માંગજે. તું ભૂલી જાય તો મમ્મીને કહો કે તમારે યાદ કરાવજો રોજ. સવારે ઉઠે ત્યાં 5 વાર દાદા જોડે માંગજે. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરલાબેન, હેલો સરલાબેન. હા બોલો, આવો તમે અનમ્યુટ કરો.
હા અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. હા બોલો. જય સચ્ચિદાનંદ. વિઠ્ઠલભાઈના son in law, Master Mahesh Kumar just passed away. Please have a prayer. He was Mahatma. He had a car accident ઓહ, hour ago. સંભળાય છે? Hour ago. હાલો પ્રાર્થના કરાવશું આજે. એમનું નામ Mahesh મહેશભાઈ. Kumar. હા મહેશભાઈ. Mahesh Kumar, yeah. ઓકે. સત્સંગ પતો ને એટલે ભાઈ કરાવી લઈએ. Haji. Huh? Yeah. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. મહાત્માઓ બીજા ક્વેશ્ચન? દિનેશાનજી બોલો, તમે પૂછો ચાલો. તો I have to put you on spot now. તો તમે ઓકે એક નીરુબેન આવ્યો પછી હું ક્વેશ્ચન કરીશ. હા નીરુબેન બોલો. અનમ્યુટ કરો નીરુબેન. જય સચ્ચિદાનંદ નિમેશ જય દિનેશ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા પેજ નંબર 135 આના ઉપર છે, આ બુકમાં છે, સત્સાધન પત્રક. સત્સાધન ઉપરમાં છે. એમાં લખ્યું છે કે શબ્દોની પકડ ના હોય એને દશા કહેવાય, જીતાઈ જાય એની જીત. એના ઉપર સમજાવો ને કે શબ્દોની પકડ ના હોય તો તો પછી આગળનું sentence શું બોલે? શબ્દોની પકડ ના હોય. હા. આગળનું સેન્ટેન્સ ક્લિયર ના સંભળાયું એટલે. પાછું વાંચું. હા. હા, શબ્દોની પકડ ના હોય એને દશા કહેવાય, જીતાઈ જાય એની જીત. એટલે એ કહેવા શું માંગે છે તો કે જ્યાં સુધી શબ્દની પકડ છે અથવા કોઈ પણ જાતની પકડ છે ત્યાં સુધી આંતરદશા ખુલ્લી કેટલી થાય? બહુ ના થાય. ખ્યાલ આવે છે? હા. એટલે આપણે વ્યવહારમાં શું કરીએ કે સામાન્ય રીતે આપણે વ્યવહારમાં આપણે આ શબ્દોની પકડ હોય, તે મને આમ કહ્યું તો આમ જ બોલ્યો તો મેં આમ જ કહ્યું છે, એ જાતની આપણી પકડ હોય કે ના હોય? એટલે બીજી રીતે કહીએ તો કે આપણે જે શબ્દો બોલાયા એને 100% સાચું માનીને ચાલીએ છીએ. સમજાય? પણ ખરેખર એ સાચું છે ખરું? ના, બધા પોતપોતાના અભિપ્રાય પ્રમાણે વાતો કરતા હોય કે સમજ પ્રમાણે વાત કરતા હોય. એટલે એ જે શબ્દો નીકળ્યા આપણા એ શબ્દો કાયમ માટે રહેશે? ના. એટલે ત્યાં તમારી સમજણ અંદર કેવી રહેશે, વર્તે છે એના પ્રમાણે તમારી એ શબ્દો માટેની પકડ રહે ક્યાં તો પકડ છૂટી પણ જાય. સમજાય? એટલે પકડ ના હોય એટલે શું છે કે આંતરદશા આખી ખુલ્લી થઈ, એટલે ખરેખર દશા એને કહેવાય. એમ જીતાઈ જાય એની જીત. એમ એટલે શબ્દોની પકડ ના હોય એટલે પોતે હાર્યા કે ના હાર્યા? એટલે ખરેખર આપણે કેવી રીતે જીતવાનું કે હરીને જીતવાનું છે. આપણે સામેવાળાને જીતાડી દીધો એને થાય કે હું જીતી ગયો, એટલે આપણી જોડે માથાકૂટ કરવા આવે નહીં ને. આપણે રેડ સિગ્નલ બતાવે નહીં પછી તો આપણી જીત કહેવાય ત્યાં. હા, એટલે અમુક વસ્તુમાં એવું હોય તો આપણે એમ જતું કરીએ કે ચાલો જવા દઈએ, રાઈટ? આમ સમજણથી ને. એટલે સમજણ સાથેનું જતું કરીએ તો ત્યાં કમાણી થાય. તો વ્યવહારથી આપણે છોડી દઈએ તો એમાં એટલી કમાણી ના થાય. અચ્છા. એટલે
કમાણી થાય પણ એ ઓછી થાય એમ. હા હા પણ સમજણ સાથે હોય તો ત્યાં આપણે એક્ઝેક્ટ હાજર રહે કે એક્ઝેક્ટનેસમાં ખરેખર શું છે એમ. અચ્છા અચ્છા કે એ સમજણ સાથે છોડો એટલે શું થાય છે કે ત્યાં તમને સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે ના દેખાય. રિલેટિવ પોઈન્ટ થી વ્યક્તિ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. બરાબર આ છે ફાઇલ છે, દાદા મને આ ફાઇલનો સંભાવ નિકાલ કરી શક્તિ આપો. એ હા જાતની અંદર ગોઠવણી સાથેનો વ્યવહાર થાય આખો. બરાબર છે તો આપણું કામ નીકળે ને. હા બરાબર છે હા એટલે આ દશા જે શબ્દ આમાં વાપરે છે એમાં દશામાં આપણને પોતાનું આપણું ક્યાં કઈ ઠેકાણે આપણે કયા લેવલ ઉપર છે એ આપણને થોડો ખ્યાલમાં આવે રાઈટ એટલે દશા એટલે આખી અંદરની સમજણની વાત છે, આંતર અચ્છા પરિણતિ. અચ્છા 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 નીરુબેનની દશાની વાત નથી. અચ્છા અચ્છા એ આંતર પરિણતિ જે છે એના આધારે પછી નીરુબેનની દશા ઉપર આવે. અચ્છા અચ્છા સમજાય? હા 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 એટલે બીજી રીતે કહીએ તો ત્યાં નીરુબેનને પણ અંદર સ્પષ્ટતા રહે કે ભાઈ આ ખરેખર શું છે એમ. ઓકે એટલે ત્યાં પેલી જ્ઞાનની સમજણ અંદર ફિટ થતી રહે એમને. બરાબર છે એ ફિટ થાય એના આધારે પેલી પકડ છૂટે બહાર. હમ હમ એ તો બહાર પકડ છૂટે ખરી. ના છૂટે બરાબર છે એટલે આ તો આપણે દાવાનું જ્ઞાન મળ્યું એટલે સમજાય છે. હા ને એના આધારે પહેલા જ્યાં જ્યાં આપણી પકડ હતી હા એ બધી પકડ અત્યારે ધીરે ધીરે છૂટવા માંડી. બરાબર છે સાચી વાત છે આપણી પકડો દેખાય કે ના દેખાય? પહેલા કેટલી પકડ હતી, હા હા બહુ જ દેખાય કઈ જગ્યાએ નથી એવું પૂછવું પડે. હા સાચી વાત છે સમજાય? હા હા તો કે હવે એ દેખાય છે ને અત્યારે બધી ધીરે ધીરે પકડ છૂટી રહી છે એ પણ દેખાય છે. હા એ શેનું પરિણામ છે? તો કે અંદરની સમજણ બદલાઈ એટલે એના આધારે હા તમારી દશા એટલી ઉપર આવી. અચ્છા અચ્છા બરાબર છે એટલે ત્યાં પછી શબ્દોની કોઈ પકડ ના રહે કે પોતાની ડિઝાઇન માટેની પણ આગ્રહ પકડ રહી નહીં ત્યાં આગળ. હમ બરાબર છે એટલે ત્યાં પછી આપણે જીતવા ના જઈએ, હા આપણે સામેવાળાને જીતાઈ જઈએ. જીતાઈ જઈએ હા આપણે હારી જવાનું ને સામાથી જીતી ગયા એટલે સામેવાળો જીતી જાય ને આપણે હારીએ. હા હા હારીએ કેવી રીતે? તો કે એને ખબર ના પડે કે આપણે જાણી જોઈને હાર્યા પાછા. હા આ ઓલા જેવું જ થયું ને કે દાદા કે છે કે એ હંમેશા એમના લાઈફમાં છેતરાઈને જ જીવ્યા છે, જાણીને છેતરાઈને જીવ્યા છે એવી રીતે જ ને. એટલે વાત સાચી છે. હા જાણીને છેતરાવ તો બહુ મોટી વસ્તુ છે. હા આજે જીતાઈ જવાની જે વાત છે એના કરતા ઉપર આગળની વસ્તુ કહેવાય. અચ્છા અચ્છા હા હા કારણ કે જાણીને છેતરાવું હા એ સહેલી વસ્તુ છે. આજે ના તમને કોઈ છેતરો આવતું હોય ને તમને ખ્યાલ દેખાય કે આ મને છેતરો આવે છે તો તમે એને ચીટિંગ કરવા દો? ના right, right. કે અહીંયા દાને દેખાતું હોય એ મને છેતરો આવ્યો છે છતાં એમને એના માટે અભિપ્રાય ના હોય. હમ ના પાડે કેટલું ચાલે અંદર બહુ ચાલે આગળ પાછળનો બધો ઇતિહાસ ભૂગોળ બધું જ હાજર થઈ જાય આપણને. બરાબર છે પોતાની જોડેનો ઇતિહાસ ભૂગોળ હાજર, બીજા જોડેનો વ્યવહાર કરે એ પણ દેખાય. હા 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 રાઈટ 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 તો કે જ્ઞાની પુરુષની દાદા વગરની દશા કેવી છે કે પ્રકૃતિને પ્રકૃતિ સ્વરૂપે જોતા હોય. હમ ને પ્રકૃતિ સ્વરૂપે જોતા એટલે કેવી રીતે કે આ સંયોગો વિયોગી સ્વભાવના છે, એવર ચેન્જિંગ છે, આ પરિવર્તનશીલ છે, બદલાયા જ કરે એટલે કાયમના સંજોગો નથી. હા ત્યારે જે પ્રકૃતિ છે પ્રકૃતિ કાયમની નથી. બરાબર છે હા હવે જે કાયમની નથી તો કે એના માટે કોઈ પણ જાતના અભિપ્રાય પૂર્વક રાખેલા હોય તે આપણા સાચા કેટલો સમય રહે? ના રે એટલે ભાઈ ત્યાં પછી કોઈ પણ જાતની શબ્દોની પકડ આપણી રાખેલી કામ લાગે? ના બરાબર છે
એટલે આ વસ્તુ સમજવાની છે. અચ્છા તો કે દાદા ભગવાનનો વ્યવહાર આપણે જોયો છે, સાંભળ્યો છે, તો કે એના આધારે આપણને સમજાય કે ના સમજાય કે દાદા ક્યાંય કોઈ જગ્યાએ વ્યવહારમાં પોતાની પકડ રાખી નથી. બરાબર છે. અમને આ જોડે બેઠેલા ને દેખાય હા કે આમો દાદા લાભ ઉઠાવે છે. હા હા ગેરલાભ ઉઠાવ જેવું જ દેખાય. લાભ ઉઠાવે ને ગેરલાભ ઉઠાવ જેવું જ લાગે. હા હા પણ છતાં દાદા ક્યાંય એને એવું ના કહેવાય તું મારો ગેરલાભ કેમ ઉઠાવું છું, તો તું તને બહુ હોશિયાર માનું છું. ક્યાં એવી નેગેટિવ વાત ના હોય. કોઈ નજીકનો હોય સેવામાં તો ભાઈ ત્યાં દાદા જાગૃત કરે, ચેતવે ખરા એમ. પણ ચેતવે ખરા પણ કેવી રીતે તો કે પકડ વગર. એટલે પકડ વગર વાત કરતા હોય એટલે સામેવાળી વ્યક્તિને અંદર હૃદયને સ્પર્શી જાય. તો કે જ વાત આપણે કરતા હોઈએ તો સામેવાળાને સ્પર્શે નહીં. કેમ તો કે આપણો આગ્રહ હોય, પકડ હોય કે ના તમારે આ પ્રમાણે કરવું જ જોઈએ, આમ કરવું જ પડે, બરાબર છે. આમ જ થાય. બરાબર છે. એટલે આ દશાની વાત છે. તો કે ત્યાં અમને અંદર કોઈ જાતની પકડ ના હોય, શબ્દ ના અને કોઈ જાતના અભિપ્રાય પૂર્વગ્રહ ના હોય અમને. બરાબર છે. બરાબર એટલે એટલે કેવું ને કે ભાઈ જ્ઞાની પુરુષની દશા કેવી છે તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાથી મુક્તપણે વર્તા હોય. તો મુક્ત ક્યારે રહેવાય? તો કોઈ પણ વસ્તુથી પકડાઈ ના જાય, બંધાઈ ના જાય ત્યારે. તો જ જીતાઈ શકાય ને. સામેવાળા જીતાડી ક્યારે શકાય? પોતાનો કશું ડિઝાઇન હોય નહીં ત્યારે. તો આપણે એ લેવલ ઉપર આપણે પહોંચી શકીશું? હા, 100%. 100% પહોંચાય. દાદા ભગવાનનો વ્યવહાર જોયો હોય, આપણે સાંભળ્યો હોય, એટલે અંદર પછી અંદર આપણે ટચ કરી જાય કે ના કરી જાય, સ્પર્શી જાય કે નહીં, એનાથી ખરેખર તો આવું જ હોવું ઘટે. કેમ નીરુને ડાઉટ છે? નીરુ જી કેમ ડાઉટ છે? ના એટલે આવું કોક વખત આવું થઈ જાય આવી રીતે આપણે કારણ કે નીરુબેન ને થોડું વધારે બોલવાનું વધારે છે ને એટલે થોડું એમ થાય કે માય ગોડ આમાંથી ને છૂટાશે એવું કોક વખત અંદર થઈ જાય. એક વસ્તુ સમજી લો. તમે નીરુબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા છે. તો પકડ તમારી રહી ખરી હવે? ના ના. તે કહો નીરુબેનની જે પાટલી પકડો રહી એ પાટલી પકડો છોડાવવા માટે શું કહો તો કે નીરુબેનની જોડે એમના અંતસ્કરની જોડે વાતચીતનો પ્રયોગ કરવાનો. એ પ્રયોગ કોણ કરશે તો કે પ્રજ્ઞાશક્તિ. ત્યાં આપણે નીરુબેન તમને પોતાનો પાટલો વ્યવહાર દેખાય કે ના દેખાય? દેખાય. તો કે બધો જ દેખાય ને? બીજાને ના દેખાય એવો પણ વ્યવહાર દેખાય કે ના દેખાય? દેખાય. સમજાય? તો કે બહાર દેખીતો કે અંદર જે ચાલે બધો જ વ્યવહાર દેખાતો હોય તો કે બધો વ્યવહાર દેખાય તો પછી આપણે ત્યાં અંતસ્કરની જોડે વાતચીત થાય કે ના થાય નીરુબેન ના? કે ભાઈ આ તમારી ડિઝાઇન તમે લઈને આવ્યા તે બરાબર છે. એ ડિઝાઇન પ્રમાણે આજ સુધી કામ કરાવવા ગયા એમાં તમે સક્સેસફુલ કેટલા ગયા, કેટલો માર ખાવો પડ્યો, શું થયું, બધી વાત થાય કે ના થાય? થાય. માર ક્યારે ખાવો પડે તો કે મારા ડિઝાઇન પ્રમાણે હું કોઈને ચલાવવા જવું એટલે મારા આગ્રહ પકડ હોય તો માર ખાવો પડે. કેમ તો કે અમે મારા કયા પ્રમાણે ના કરે એટલે તરત અંદર ઉભું થાય. બરાબર છે. સમજાય? તો ત્યાં આપણે એનાલિસિસ કરીને બધું બતાવીએ કે આ બધું કયા આધાર થાય છે, કોણ કરે છે, કઈ શક્તિના આધારે થાય છે, પોતાની સ્વતંત્ર સત્તાથી કરે છે, એને ફરજિયાત કરવું પડે કે બધું આપણે એનાલિસિસ કરીને અંદર સમજાવીએ એટલે નીરુબેનની સમજણમાં ફિટ થાય કે ના થાય? અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ વાતનો સ્વીકાર થાય કે ના થાય?
કે એ રીતે એનાલિસિસ કરીને અંદર ફિટ કરાયું હોય તો પછી એ સમજણ અંદર ટકી રહે. હા હા એટલે એનાલિસિસ કરીને ફિટ કર્યું એટલે શું કે ત્યાં આપણને કન્ક્લુઝન નીકળ્યું, તારણ નીકળ્યું આપણને. હા એ તારણ નીકળ્યું તો પેલું હાજર થાય ફરી બીજી વાર. બરાબર છે. સમજાય? તો કે અત્યાર સુધી કેવું હતું તો કે ભાઈ સંસારમાં માર ખાધો ખરો અનંત અવતારથી, તો સામે તારણ કેટલા નીકળ્યા? જરાક એની નીકળ્યા હોય એટલે જ અહીંયા છીએ આપણે અત્યારે. એટલે ખરેખર જો તારણ નીકળ્યા હોત ને તો હું અહીંયા ના બેઠો હોત, તમે ત્યાં ના બેઠા હોત, હા મોક્ષમાં જલસા ના કરતા હોત. હા બરાબર છે. રાઈટ. એટલે કહેવું પડે અને કે ભાઈ અત્યાર સુધી માર ખાવા પડ્યો, હવે તારણ કાઢ કે ભાઈ આમાં ફસાવા જેવું નથી કે. તો કે મારી જ સમજણ સાચી છે, એ જે પકડ છે એ ફસામણ નથી. ફસામણ છે. હા